તો રાજુલામાં 24 કલાકમાં લગભગ 8.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યા બાદ સ્થિતિ અત્યંત વણસી ગઈ છે। કમોસમી વરસાદ પછી રાજુલા જાફરાબાદ પંથકના ખેડૂતોના મોઢું સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખાસ તો ધારાના નેસમાંથી અત્યંત ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સ્થિતિનો તાગ મેળવવા જ્યારે TV9ની ટીમ આ ગામે પહોંચી ત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર બરબાદી જોવા મળી। ધાતરવડી ડેમ નદીનો ધસમસતો પ્રવાહ ખેતરમાં ફરી વળતા મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। બાગાયતી ખેતી, કેળ તેમજ કપાસ, મગફળીનો પાક ધોવાઈ ગયો છે। ગામમાં વીજપોલ ધરાશાયી થવાના કારણે ગામ 24 કલાકથી વીજળી વિહોણું છે। આ તરફ ધાતરવડી ડેમના દરવાજા ખોલતા પણ ખેડૂતો મુશ્કેલીમાં છે। રાજુલા જાફરાબાદ પંથકનું સૌથી વધુ અસરગ્રસ્ત એવું ગામ ધારાનેસમાં TV9 પહોંચ્યું છે, જ્યાં સૌથી વધુ ખેતીવાડીને નુકસાન થયું છે ને ખેતીવાડીમાં જાણે નાશ થયા હોય એ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી છે। જે રીતે ખેડૂતોના જે વિવિધ પાકો છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે। સાથે સાથે જે રીતે ગામમાં ધાતરવડી નદીનું જે પાણી ઘૂસ્યું હતું જેના કારણે ખૂબ મોટું નુકસાન ગયું છે। આપણી સાથે ગામના કેટલાક ખેડૂતો છે, આપણે એમને પૂછીએ ખાસ કરી કેવું નુકસાન ગયું હતું ને કેટલું પાણી ગામમાં આવ્યું હતું। કાલે લગભગ 5 ફૂટ સુધી ગામની આજુબાજુ ચારી બાજુ પાણી આટો વાટી ગયું હતું। પછી વધારેમાં વધારે ખેતીને અને લોકના મજૂર જે ફસાણા હતા કપાસમાં પાઢવા પડ્યા હતા અને માન્ય ધારાસભ્ય કોન્ટેક્ટમાં હતા। રઘુભાઈ ખુમાણ હતા, ભાઈ મુકેશભાઈ ગુજરિયા હતા, એને ખૂબ સપોર્ટ કર્યો। એ લોકો ઊંચૈયાથી આવતા હતા પણ ત્યાં પાણી હતું એ ન પહોંચી ગયા, ત્યાં અમે અહીંથી માણસોને રિફેર કર્યા હતા। અને વધારેમાં વધારે કપાસ, એરડા અને કેળ એ લોકોને બહુ મોટે પાયે નુકસાન ગયું છે। પ્લસ આ પાવરના પોલ છે એ ધરાશાય થઈ ગયા, હજી પાવર ચાલુ આજની તારીખ સુધી થઈ શક્યો નથી, બરાબર। બીજું કે એક દેવી પૂંજકનું ઘર હતું એ પડી ગયું છે। એક ભાઈ ભરવાડભાઈનું અમારે હતા, એને એક ગાયને થોડું નુકસાન થયું, એક ઝૂંપડું પડી ગયું વાડીમાંથી, એ લોકોને 6 જણાને રિફર કર્યા હતા। વધારે તો કપાસમાં ખાસ કરીને સરકારને વિનંતી છે કપાસનું અને એરડા કેળનું એનું સર્વે કરાવી ખેડૂતને જે જોગવાઈ મુજબ આપે એવી વિનંતી અમે કરીએ છીએ। તો હજુ પણ 24 કલાક વીતવા છતાં વીજળી પણ નથી। શું માનો છો કેટલું નુકસાન ગયું છે અને શું સરકાર પાસે અપેક્ષા છે? પહેલી વાત તો એ છે કે અમારે અત્યારે રાજુલા આવવું હોય તો ક્યાંયથી હલાય એમ નથી। બીજું એક છે કે માલઢોર સામે કાંઠે અમારે નદીના હિસાબે પુલ તૂટી ગયો છે, એ છે માલઢોર જાય એમ નથી। અત્યારે અમારી પાસે નિરણ એ બધી પણ પલ્લી ગયેલી છે। અત્યારે અમારી પાસે કોઈ જાતની સુવિધા નથી, લાઇટ નથી, રસ્તો। અમારે તાત્કાલિક રસ્તા રિપેર કરી દે તો અમારું કંઈક હાલતું થાય એ અમારી અપેક્ષા છે। તો જે રીતે રસ્તાઓમાં પણ ખૂબ ધોવાણ થયું છે, જે રીતે ખેતીવાડીમાં પણ નુકસાન ગયું છે, જે રીતે વિસ્તારના ખેડૂતોમાં જે રીતે રોષ પણ જોવા મળ્યું છે, શું કહેશો? ખાસ કરી કયા કયા પાકને નુકસાન ગયું છે? અમારે અહીંયા કપાસ, એરડા અને કેળ જેવા પાકને પૂરતી નુકસાન છે અને તે માટે સરકારશ્રીને એવી વિનંતી છે કે કોઈ પણ જાતે પૂરતી અમને વળતર મળે તેવું સર્વે કરે। તો જે રીતે આ ખેડૂતોનું કહેવું છે કે ગામમાં તાત્કાલિક સર્વે કરીને તેમને વળતર આપવામાં આવે। જે રીતે 5 થી 7 કલાક સુધી આ ગામની ચારે તરફ પાણી હતું, ગામ જાણે બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની સ્થિતિનું આ નિર્માણ થયું હતું, જેને લઈને ધારાનેસ ગામ લોકો રાજ્ય સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। કેમેરામેન રાજેશ રાઠોડ સાથે જયદેવ કાઠી, TV9 ધારાનેસ।